એબીસી ન્યૂઝ સાથે હું છું શબ્બીર અલીઠા। પંચમહાલમાં સરકારી અધિકારીઓની ખનીજ માફિયાઓ જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। પંચમહાલના ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ખનીજ ખાતાના અધિકારીઓની જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું છે। ગોધરા એલસીબીએ મળેલ બાતમીના આધારે ગદુકપુર ગ્રામ પંચાયત પાસેથી 3 શંકાસ્પદ ઇસમોની 5 મોબાઈલ સાથે અટકાયત કરી છે। ગદુકપુર ગ્રામ પંચાયત પાસે 3 ઇસમો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાનું માલુમ પડ્યું હતું। આ ઇસમો ખનીજ ખાતાના અધિકારીઓના વાહનોનું લોકેશન મેળવી ખનીજ માફિયાઓને વોટ્સએપ મારફતે વોઇસ મેસેજથી માહિતી પહોંચાડતા હતા। ગોધરા એલસીબી પોલીસે શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 13ના રોજ અમારી જિલ્લાની ટીમ અત્રેથી ગોધરાથી નીકળી અને હાલોલ તરફ જુદા જુદા વિસ્તારોમાં જે પણ કોઈ ખનીજની ચોરી કરે છે કે ગેરરીતિ કરે છે કે અનાજની ગેરરીતિ થાય છે એ સંદર્ભે નીકળી હતી। તો અમારી ગાડી જે સરકારી ગાડી નંબર 5454 છે એની પાછળ એક ઈસમ શંકાસ્પદ લાગતો હોય એવું જણાઈ આવતા અમો એનો પીછો કરેલો પણ તે ભાગી ગયેલ। ત્યારબાદ કાલોલ મામલાદાર કચેરીએ ગયેલ તો એક માણસ અમારા સતત મેસેજ ગ્રુપની અંદર 5454 ગાડીના બાતમી આપતો અને જાસૂસી કરતો લાગતા તેને પોલીસની મદદથી પકડી લઈ અને એનો મોબાઈલ જપ્ત કરેલ। મોબાઈલમાંથી એ જે ઓળખ છે એ ભાઈની છે નારણભાઈ બાબુજી વણજારા, ઉંમર વર્ષ 33, કાલોલ તાલુકામાં રહે છે અને તેઓએ જુદા જુદા ગ્રુપોમાં મેસેજ નાખેલ છે અને એ મેસેજની અંદર સબકા માલિક એક વોટ્સએપ ગ્રુપમાં જે મેસેજ નાખ્યા છે એમાં ચલો ભાઈ 5454 મધવાસ ચોકડી છોડીને હાલોલ બાજુ તથા ચલો ભાઈ 5454 મામલાદાર કચેરીમાં એન્ટર થઈ છે જેવા મેસેજો નાખેલ છે। અને આ ઉપરાંત પણ એ ઘણા બધા ગ્રુપોની અંદર એ વ્યક્તિ અંદર કોઈમાં ગ્રુપ એડમિન છે અને કોઈમાં મેમ્બર તરીકે છે, જેમ કે જય નેજાતારી, સાયલા ટુ આણંદ, ગરવી ગુજરાત, મદદગાર ગ્રુપ, એકતા એક્સપ્રેસ, અપના ગુજરાત, સબકા માલિક 1 આવા જુદા જુદા ગ્રુપોની અંદર અમારી સતત માહિતી આપે છે અને જે પણ કોઈ અનાજ સાથે કે ખનીજ સાથે ગેરરીતિ સાથે સંકળાયેલા છે તેઓને માહિતી આપે છે, સચેત કરે છે અને આ રીતે કરીને જે અમારી અનાજની જે કામગીરી છે તે આવશ્યક ચીજ વસ્તુ સાથે જોડાયેલી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાને બાધક પ્રવૃત્તિ કરતો હોય અને એની અંદર પ્રતિકૂળ અસર પાડતા હોય અને આ રીતની જે કૃત્ય કરતો હોય તેઓની સામે અમારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।